ભરૂચમાં સતત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે। જો કે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલી ગઈ છે। શહેરના અતિવ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ ગેલ કોલોની રોડ પર પાણી ઓસરતા રસ્તા પર ખાડાઓની હારમાળા સામે આવી છે। માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગોને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે। હવે આ રોડની કામગીરી જ્યારે ચાલુ થઈ ત્યારે યુટિલિટીના ખ્યાલ વગર કોન્ટ્રાક્ટરોએ રોડ ખોદીને નીચો લાવવા માટે રાત દિવસ જેસીબી ચલાવીને બધું તોડી કાઢ્યું। એમાં જે એક્ઝિસ્ટિંગ જે તે સોસાયટીની ગટર લાઈન હતી બધી તૂટી ગઈ। પછી એવી ખબર પડી કે આ ગટર લાઈનનું શું, એટલે પછી એક કોમન ગટર લાઈનની યોજના લાવ્યા। ધારાસભ્યશ્રીએ બોર્ડા જોડે મંજૂર કરાવી અને નવેસરથી 95 લાખના ખર્ચે ગટર લાઈન મંજૂર કરાવી અને એ ગરમિયા છે ત્યાં આગળ એનો આઉટલેટ આપેલો છે। એટલે ગટર લાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, પણ રોડનું કામ કોઈ એકેય જગ્યાએ ઢંગધડા વગરનું છે, પૂરું બી નહીં થયું। ગટર લાઇનમાં હવે ઇસ્યુ એવો થયો છે, રોડની પછી વાત કરીએ કે પહેલું ચોમાસું આવ્યું એટલે હકીકતે બધું પાણી જતું રહેવું જોઈએ, કારણ કે આ નવી ગટર લાઇન છે। આગળ 36 ઇંચ આગળ 24 ઇંચની ડાયામીટરવાળી ગટર લાઇન છે, પરંતુ પહેલાં જ વરસાદે ગરમિયા કાસ ઉભરાયો એટલે પાણી બેક માર્યું, બધી સોસાયટીમાં રિવર્સ પાણી આવ્યું અને ગટર લાઇન ટોટલ ફેલ ગઈ છે। હવે આ ગટર લાઇનને રોડ બનાવતા પહેલાં હજી તંત્રને આ નમ્ર વિનંતી છે કે ગટર લાઇન વિશે રિવ્યૂ કરે અથવા તો પરમેનન્ટ સોલ્યુશન લાવવા માટે ગરમિયા કાસને કાયમી ધોરણે દર એપ્રિલ મેમાં ઊંડો કરાવવો અત્યંત જરૂરી છે। નહીં તો આ 20 સોસાયટીની હાલત દર વર્ષે આવી જ રહેવાની। પહેલા વરસાદે ગરમિયા જે કાસ છે ઓવરફ્લો થશે એટલે બધી સોસાયટીઓમાં પાણી રિવર્સ આવશે। તો ખાસ કરીને એ ગરમિયા કાસ ઊંડો કરાવવા પડે અને આ ગટર લાઇન એકવાર તંત્રએ રિવ્યૂ કરવી પડશે, ત્યાર પછી જ રોડ બનાવવો હિતાવહ છે। નહીં તો રોડ બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય અને બધાને આટલો ખર્ચો કરવા છતાં બી નુકસાની વેઠવાનો વારો આવશે। નંબર 2, આ રોડ જ્યારે ગટર કામ પૂરું થયું ત્યારે એ લોકો જોડે ઓલમોસ્ટ મે જ મહિનામાં ગટરનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું અને જીઈબીનું જે અંડરગ્રાઉન્ડ જે કામ હતું, યુટિલિટીઝ હતી, એ બધા વર્ક કમ્પ્લીટ થઈ ગયા। તો રોડ કોન્ટ્રાક્ટર જોડે 1 થી 1.5 મહિનાનો પુષ્કળ સમય હતો। એક લાઈન ગેલ કોલોનીથી શ્રવણ ચોકડી સુધી વન વે લાઈન જો ક્લિયર કરીને આરસીસી બનાવી દીધું હતું તો અહીંયા રહેતા 20 સોસાયટીના રહીશોએ આ હાલાકી ના ભોગવી પડે। અહીંયા લોકો અવારનવાર લેડીઝો, છોકરાઓ સ્કૂલે જતા, મોટી ઉંમરના અને નોકરીએ જતા વર્ગ સ્લીપ થઈ જાય છે, પડી જાય। કાલે જ એક ભાઈ ઈજા થયેલી। એટલે અહીંયા આ એરિયાની હાલત અત્યારે આટલો રૂપિયો ખર્ચવા છતાં કફોડી હાલત છે। ગઈકાલે અમે 3 અલગ ટીવી ચેનલમાં